વેલકમ બેક. બનાસકાંઠામાં વધતા રખડતા પશુના ત્રાસ સામે નક્કર કામગીરી કરવામાં તંત્ર નિષ્ફળ ગયું છે. પાલનપુર, ડીસા, ધાનેરા, ભાભર, થરા નગરપાલિકાના રખડતા ઢોર પકડવાના કોન્ટ્રાક્ટ લેવા માટે કોન્ટ્રાક્ટર તૈયાર નથી. પશુપાલકોનો વિરોધ અને ઢોર રાખવાની જગ્યા ન હોવાથી કોન્ટ્રાક્ટરો અધવચ્ચે કામ પડતું મૂકે છે. પાલિકા ટેન્ડર તો બહાર પાડે છે, પરંતુ કોન્ટ્રાક્ટરને કોઈ પ્રોટેક્શન, જગ્યા કે સુવિધા ન આપતા કોઈ કામગીરી કરવા તૈયાર નથી. રખડતા પશુને કારણે અકસ્માતો થયા છતાં કોઈ નક્કર પગલાં ન લેવાતા સ્થાનિકોમાં રોષ છે. ખરતા ઢોરોના કારણે કેટલાય નિર્દોષ જિંદગીઓ પણ આમાં ઉમાઈ ચૂકી છે. છાસવારે અકસ્માતો થાય છે, લોકો મૃત્યુ પામે છે, પરંતુ તંત્રના બહેરા કાને આ લોકોની ફરિયાદ સંભળાતી નથી. જોકે તંત્રએ નગરપાલિકાની વાત કરવામાં આવે તો 2-3 વખત ટેન્ડર બહાર પાડ્યું, ટેન્ડર ભરવા કોઈ તૈયાર નથી. કારણ કે ટેન્ડર ભરે ત્યારે જ્યારે પશુપાલકની એજન્સી જે પશુ પકડે છે ત્યારે પણ વિરોધનો સામનો કરવો પડે છે, અને જ્યારે પશુઓને રાખવાની વાત આવે ત્યારે કોઈ પાંજરાપોળ પણ રાખવા માગતી નથી, જેના કારણે એજન્સી પણ મુશ્કેલીમાં મુકાય છે અને આ સમગ્ર પ્રોજેક્ટ નિષ્ફળ પુરવાર થયો છે. અને હાલ તો રખડતા સમસ્યાની જે રખડતા ઢોરની સમસ્યા છે તે ઠેરની ઠેર રહેવા પામી છે. વિપક્ષે પણ તંત્ર સામે આક્રોશ ઠાલવતા આક્ષેપ કર્યા કે પાલિકા ગંભીરતા દાખવતી નથી. અકસ્માત થાય એટલે થોડા દિવસ કામગીરી ઝડપી થાય, બાદમાં બધું પડતું મૂકી દેવાય છે. તો ચીફ ઓફિસરે પશુપાલકોને જવાબદાર ગણાવ્યા અને કહ્યું કે 3 મહિનામાં 150થી વધુ ઢોર પકડાયા છે, જેને જુદી જુદી ગૌશાળાઓમાં મોકલ્યા છે. પરંતુ લંપીની મહામારી પછી પાંજરાપોળ પશુ સ્વીકારવામાં અચકાય છે. આ તરફ પાંજરાપોળ સંચાલકોનું સ્પષ્ટ કહેવું છે કે પશુઓ સ્વીકારવા તૈયાર છે, પરંતુ નગરપાલિકા સરકારના નિયમોનું પાલન કરતી નથી. પશુઓનો નિભાવ ખર્ચ વધારવામાં નથી આવ્યો અને પાલિકા નિયમ વિરુદ્ધ ઢોર મૂકવા આવે છે. પાલનપુર નગરપાલિકાની જ જ્યારે વાત કરીએ ત્યારે જ્યારે આવા અકસ્માતો થાય છે ત્યારે નગરપાલિકા મારફત સપાટા કરવા અને ખાલી કોન્ટ્રાક્ટ આપી દીધો છે અને એજન્સી હવે કામ કરશે અને એ એજન્સી કામ કરે છે, અઠવાડિયું 10 દિવસ કામ કરે છે, પછી જશે તે. પશુઓના માલિકો છે તે ખૂબ જ બેદરકારીપૂર્વક ગૌ માતાને રસ્તા ઉપર છોડી મૂકતા હોય છે. તેના લીધે આ મોટી સમસ્યા ઊભી થતી હોય છે. જ્યારે ગૌને આપણે માતા કહેતા હોઈએ તો એમને આવી રીતે રખડતા કેવી રીતે મૂકી શકાય? અને જો ગૌરક્ષકો કે જે ગાયોના જે માલિકો છે તે જવાબદારીપૂર્વક વર્તન કરે તો આ કોઈ સમસ્યા ઊભી ના થાય. તેમજ નગરપાલિકા પાસે હયાત સંસાધનોને ધ્યાને રાખી અને કામગીરી હાલ કરવામાં આવી રહેલી છે. ખાસ કરીને તો એવું છે, ગૌવંશના અંદર નિયમ જ છે કે ભાઈ ગૌવંશને સૂર્યોદય પછી અને સૂર્યાસ્ત પહેલાં જ હેરાફેરી કરી શકાય છે. સાથે સાથે કે એને યોગ્ય વાહનની અંદર લેવા પડે છે અને શહેરમાંથી રખડતા જે પશુઓ છે તેને પહેલાં તો એને ટેમ્પરરી ઢોર ડબ્બામાં પૂરવા પડે, તેને ઓળખ કાર્ડ લગાડવા પડે, એનું ફિટનેસ સર્ટિફિકેટ ચેક કરવું પડે અને ત્યારબાદ જ એ પાંજરાપોળમાં મૂકી શકે છે. અને પાંજરાપોળમાં મૂકતી વખતે પહેલાં નગરપાલિકાએ એક જાણ કરવી પડે આગામી લેખિતમાં કે અમે આ સમયથી આટલા સમય ઝુંબેશ દરમિયાન પશુઓ મૂકવાના છે, તેની સંમતિ આપજો. અને પાંજરાપોળ સ્વાભાવિક છે કે તે દરમિયાન એની સંમતિ આપે અને ત્યારથી મૂકે, જેથી કરીને પાંજરાપોળ પણ એની પ્રોપર વ્યવસ્થા કરી શકે.